નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધર્મના નામે જે આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિના કણ કણમાં પરમેશ્વરને જોતી હતી, આજે એ જ સંસ્કૃતિના ઉંમરે ધર્માંતરણનો ઓછાયો છે. ગુજરાત કે દેશમાં હિન્દુ મુસ્લિમ અને લવ જેહાદની વાતો તો આપણે ખૂબ ખુલીને કરીએ છીએ, પણ ખ્રિસ્તી મિશનરીઓથી ચાલી રહેલા એ ધર્માંતરણની વાત એટલી ખુલીને આપણા સમાજમાં સરકારોમાં થતી નથી. આદિવાસી વિસ્તારોમાં જે રીતે ધર્માંતરણ થાય છે એની સામે આંખ મીચામણા તો થાય જ છે, પણ કાઉન્ટર કરવા હિન્દુ સંસ્થાઓ આ વિસ્તારોમાં ખૂબ કામ પણ કરી રહી છે. એ વાતનો સ્વીકાર પણ મારે કરવો જોઈએ. કારણ એ છે કે ખ્રિસ્તી સંસ્થાઓ સીધી સંઘર્ષમાં નથી ઉતરતી, પણ એવા લોકોને ટાર્ગેટ કરે છે જેનાથી સરળતાથી એ વ્યક્તિ એનું આધિપત્ય સ્વીકારી લે. એક બેઝિક સમજ એ છે કે કોઈ ગરીબને શિક્ષણ, આરોગ્ય અને 2 ટંકનું કોઈ ભોજન આપે તો એના માટે એ બીજો કયો મોટો ધર્મ હોઈ શકે, એના માટે બીજો કોઈ મુદ્દો પણ શું મોટો હોઈ શકે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, વલસાડના આદિવાસી વિસ્તારોમાં એમની આ જ મજબૂરીનો એ ખ્રિસ્તી સંસ્થાઓ ફાયદો ઉઠાવે છે. જ્યારે આ સંસ્થાઓ એ આદિવાસી વિસ્તારમાં પગ મૂકે ત્યારે એના હાથમાં એ બાઇબલ તો નથી હોતું, પણ એની પાછળ એક મજબૂત આર્થિક સામ્રાજ્ય હોય છે. મોટાભાગની આ સંસ્થાઓને યુરોપ અને અમેરિકામાંથી ચેરિટીના નામે કરોડો રૂપિયાનું ફંડ અને દાન મળે છે. વિદેશમાં વસતા એ ખ્રિસ્તી સમુદાયો પોતાની આવકનો 10% હિસ્સો એ ધર્મના પ્રચાર માટે આપે છે. આપણને એ ખબર છે કે એ ફંડ અને ચેરિટીના નામે જે પૈસા આવ્યા છે એ ભારત જેવા દેશોમાં ધર્માંતરણના મોટા મોટા પ્રોજેક્ટ્સમાં વપરાય છે. તો આદિવાસીઓને એ પીરસાતી લાલચ આર્થિક રૂપે જ હોય એવું બિલકુલ જરૂરી નથી, પણ ઘણી વખતે એ લાલચ જરૂરિયાત રૂપે પણ હોય છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે ચાલતી આ ધર્માંતરણની આગ એ હવે વ્યારાના ભાજપના ધારાસભ્ય મોહન કોંકણીને પણ દજાડી રહી છે. હમણાં જ એક ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમમાં આ ધારાસભ્ય જાહેર મંચ પરથી બોલ્યા કે વધારે ને વધારે લોકો આપણી સાથે જોડાય એવું કરવાનું છે, એવું કામ કરવાનું છે. તો જાહેરમાં કરેલી આ વાતથી પ્રખર હિન્દુવાદી કાજલબેન હિન્દુસ્તાનીએ એ ધારાસભ્યનું ધર્માંતરણનું કાવતરું પણ ગણાવ્યું છે. કાજલ હિન્દુસ્તાનીએ આક્ષેપ પણ કર્યો કે મોહન કોંકણી એમના વિસ્તારમાં ખુલ્લેઆમ ધર્માંતરણ કરાવી રહ્યા છે. પોતે ખ્રિસ્તી ધર્મને અનુસરતા હોવા છતાં એ આદિવાસીઓને મળતા લાભ લઈ રહ્યા છે, આરોપ એમની સામે લાગ્યો છે. ધારાસભ્ય મોહન કોંકણી એ વ્યારાની અનુસૂચિત જનજાતિ બેઠક પરથી એ ધારાસભ્ય છે. આ બેઠક અનામત છે અને હમણાં જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે ધર્માંતરણ પછી જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ સિવાય અન્ય ધર્મ, બરાબર સમજો, અન્ય ધર્મ એટલે કે ખ્રિસ્તી અને ઇસ્લામ અપનાવે તો એને એસસીના લાભો ન મળે, એટલે કે શિડ્યુલ કાસ્ટના અનુસૂચિત જાતિના લાભ એને ન મળે. જો કે ધર્માંતરણ પછી એ અનુસૂચિત જનજાતિના લોકોને મળતા લાભ ચાલુ રહેશે કે કેમ એના વિશે હજુ કોઈ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી નથી. પણ દેશમાં 1950માં બનેલો કાયદો એવું કહે છે કે આદિવાસી પરંપરા અને એની સંસ્કૃતિથી એ આદિવાસી છે. એટલે જ્યારે આદિવાસીની વ્યાખ્યા કરવાની હોય ત્યારે એનો એ ધર્મ મેટર નથી કરતો એવો આપણો કાયદો કહે છે. આ સ્થિતિમાં જ્યારે કોઈ ધારાસભ્ય પર ધર્માંતરણનો આક્ષેપ લાગે ત્યારે એ તપાસનો વિષય બને એ સ્વાભાવિક છે. અમારા સંવાદદાતાએ જ્યારે ધારાસભ્ય પર લાગેલા એ આક્ષેપોની વાત એમના મતદારોને કરી તો
એમણે પણ એ ધારાસભ્યને ખ્રિસ્તી ગણાવ્યા અને ધર્માંતરણની પ્રવૃત્તિ બંધ કરવાની રજૂઆત પછી પણ કશું જ ન થતું હોવાની વાત પણ એમની જનતાએ કરી છે, લોકોએ કરી છે, આદિવાસીઓએ કરી છે. ત્યારે હવે સવાલ એ છે કે ધારાસભ્ય પર લાગેલા એ ધર્માંતરણના આક્ષેપોનું આખરે સત્ય છે શું ધારાસભ્ય કોઈ ધર્મનો હોય કે કેમ? કેટલાક ગંભીર સવાલો છે જેના જવાબ આજના મહામંથનમાં મેળવીશું. તો બોલો. તો આપણો આજનો વિષય છે ધારાસભ્ય કોઈ ધર્મનો હોય કે કેમ. આપણી સાથે 5 વક્તાઓ છે. મોહન કોંકણીને પણ હું જોડવાનો છું. પોતે વ્યારાના ધારાસભ્ય છે જેમના પર આ આરોપો લાગ્યા છે. કાજલબેન હિન્દુસ્તાની છે, પોતે હિન્દુ એક્ટિવિસ્ટ છે અને જેમણે એ આરોપો મૂક્યા છે એ પણ આજે આપણી સાથે જોડાવાના છે. જીગરભાઈ પંડ્યા છે, આ કાયદાઓ વિશેનું ખૂબ ઊંડું જ્ઞાન ધરાવે છે. નિલેશભાઈ અકબરી છે, વીએચપીના નેતા છે અને ડોક્ટર પ્રદીપ ગરાસિયા છે, સમસ્ત ગુજરાત આદિવાસી સમાજના એ પોતે પ્રમુખ છે. તો સૌથી પહેલા મોહનભાઈ કોંકણીને હું જોડું છું. મોહનભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત છે. તમે એક વિડીયો તમારો વાયરલ થયો, એમાં તમે એવું કહો છો કે વધુ ને વધુ લોકોને લાવો. હું આ કહી રહ્યો છું, તમે જે કીધું છે એ. તો શું આ સ્ટેટમેન્ટ એ આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરવા માટે પ્રોત્સાહિત નથી કરતું, એન્કરેજ નથી કરતું? તમારા ઉપર આરોપો લાગ્યા છે એ ખોટા કેમ છે જ્યારે કે તમે આવું સ્ટેટમેન્ટ કરો છો વધુ ને વધુ લોકોને લાવો એ ખ્રિસ્તી કાર્યક્રમમાં? બોલો, મારો અવાજ સંભળાયો? મોહનભાઈ, મોહનભાઈ તમને મારો અવાજ સંભળાય છે? જી હા હેમંતભાઈ, જી. વિષય એ છે જી. કે હું કોઈ પણ કાર્યક્રમમાં જાઉં છું, યુવાનો ધાર્મિકતા તરફ વળે, માત્ર ખ્રિસ્તી ધર્મની વાત નથી. હું હિન્દુ કાર્યક્રમમાં જાઉં છું, ત્યાં પણ મારી એ જ વાત હોય છે. અને યુવાનો ખોટા રવાડે ના ચડે એના માટે મોટા ભાગે મારું આહવાન હોય છે. મારો ઈરાદો એવો હોતો નથી કે કોઈ ધર્માંતરણ કરવા માટે પ્રેરાય, પરંતુ કંઈક સારું થાય, યુવાનો વ્યસન છોડે, કંઈક સારા રસ્તે ચડે, એના માટેના મારા પ્રયત્નો હોય છે. એક ધારાસભ્ય તરીકે અને આ વ્યારા વિધાનસભાના પ્રતિનિધિ તરીકે મારે યુવાનો માટે કંઈક સારું જ વિચારવાનું હોય. પણ તમારા ઉપર સૌથી મોટો આરોપ જ એ લાગ્યો, કાજલબેન કહી રહ્યા છે કે સૌથી મોટું ધર્મ પરિવર્તન તમારા વિસ્તારમાં તમે ચલાવો છો. તો પછી તમે અત્યાર સુધી મૌન કેમ રહ્યા? તમે બોલ્યા નહીં, આજ તો આ મુદ્દો બની ગયો એટલે તમે અત્યારે કહી રહ્યા છો. કેમ અત્યાર સુધી તમે ચૂપ હતા? હા, કાજલ હિન્દુસ્તાની એમણે પોતાના સમાજનું જોવું જોઈએ. હું તો આદિવાસી સમાજનો છું અને આજે કદાચ આદિવાસી તરીકે, ત્યાં પછી અમે ધર્માંતરણ કરાવીએ છીએ એમ એક એ છે, પરંતુ એક આદિવાસી તરીકે આજે એમના સમાજમાં કદાચ મારો દીકરો છે તો એમના સમાજની દીકરી મારા દીકરાને આપે, અથવા તો મારી દીકરી એમના સમાજમાં પરણાય, તો હું માનું કે નહીં, અમારા આદિવાસી સમાજ માટે જે તમે કોઈ વેમન્સ રાખતા નથી એ પ્રમાણનો ખ્યાલ પણ આવે. બાકી ફક્ત બહારથી દીકરીની ચોઈસ હોય ને. કાજલ હિન્દુસ્તાની ક્યાંના છે મને કઈ ખબર નથી. વાત આવી છે કે રાજસ્થાન, જે બહારથી આવી અને અમારા લોકો ભાઈચારાથી રહેતા હોય અને એ આખું તમારે અંદરો અંદર લડાવવા માટેના ધંધા હોય છે. આજે અહીંયા એ વિષય જ નથી અને ફક્ત એમણે ભાષણ કરવાનું હોય છે અને એમાં મારે કઈ બોલવાનું પણ થતું નથી. જેમણે જે બોલે અને એ આપણને કઈ લાગતું એ માત્ર કાજલબેનના આક્ષેપો નથી, એ માત્ર કાજલબેનના આક્ષેપો નથી, પણ તમારા મત વિસ્તારમાં જેને તમને ચૂંટીને મોકલ્યા એ પણ એવું કહે છે કે તમે આ ખ્રિસ્તી ધર્મનું જ કામ કરો છો, માત્ર તમે એ જ કામ કરો છો. તમારા મતદારો કહે છે. ભાઈ, મારા મત વિસ્તારના એક પણ વ્યક્તિ અહીંયા લાવીને ઉભા કરો, એ ક્યાં પછી સુરતના હોય, કામરેજના હોય કે મારા મત વિસ્તારના બહારના લોકો અહીંયા બોલતા હશે, કદાચ એમ કે નહીં મોહનભાઈ ધર્માંતરણ કરાવે છે તો હું બીજા દિવસે રાજીનામું આપી દઉં. હું સંભળાવીશ તમને. એ બાબતમાં તથ્ય નથી ને અહીંયા આવીને મેમન આખું ખોલવી અને અંદરો અંદર જ ભાઈઓમાં લડાવવાનો પ્રયત્ન કરવામાં આવે. તમે તમને વાત કરી કે વ્યારા વિધાનસભામાં 2 તાલુકા છે, એક નગર છે
અને એમાંથી કોઈ એક પણ મતદાર મને એમ કેવડાવો, હા ઈરાદાપૂર્વક તો એમ કે તો એ પણ સાબિત કરી બતાવે કે હું ધર્માંતરણ કરાવું તો બિલકુલ મેં આપને કીધું. અને બીજી વાત કે લગભગ એકાદ વર્ષથી લગભગ હું આ પાર્ટી સાથે જોડાયેલો છું, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને એના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારનું હું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. અને આ વિસ્તારમાં એ પ્રમાણે આખું ચલાવવામાં આવ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી બંધારણ આદિવાસી સમાજ માટેનું પૂરું કરવાના છે. અને એટલા માટે હું પોતે અભિમાન સાથે કહી શકું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ જે આખો દેશ ચલાવી રહ્યા છે, એની સાથે સાથે આ ગુજરાત સરકારમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ એ પોતે, અને એનો દાખલો હું તમને એ આપું છું જે યુસીસી કે યુસીસી નો, અને એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી એનો સંકલ્પ છે કે આદિવાસી સમાજ સાથે રહે અને આદિવાસી સમાજને કોઈ પણ અન્યાય ના થાય. તમે મોહનભાઈ જોડાયેલા રહો. માત્ર એ કાજલબેનનો આક્ષેપ નથી. હું મારી ટીમને કહું છું કે તમારા મત વિસ્તારના લોકોએ શું કીધું એ પણ તમને સંભળાવે. ભાઈ પ્લે કરશો એમને. એ તો પહેલેથી જે ઈસાઈ ધર્મમાં જોડાયેલા છે અને પ્રવૃત્તિઓ કરે છે. હવે ચીખલવામાં એને બહુ મોટો કાર્યક્રમ કર્યો, એનો વિડીયો બી અમારા પાસે છે. એટલે ચોક્કસપણે એ ખ્રિસ્તી ધર્મ પાળે જ છે. ધર્માંતરણની પ્રવૃત્તિ એટલે હવે ધારાસભ્ય છે એટલે દરેક ગામમાં એ લોકો પ્રોગ્રામ કરાવે છે. અમે આવેદનપત્ર આપીએ છીએ, એનું નિરાકરણ નથી આવતું. આવેદનપત્ર આપીએ એને દબાવીને એ લોકો મિશનરીને કાર્યક્રમ કરાવે છે. જાણે છે કે પહેલેથી જ ખ્રિસ્તી ધર્મ એમણે અંગીકાર કર્યો છે અને એમના ઘણા બધા એવિડન્સ સોશિયલ મીડિયામાં અવેલેબલ છે. એમના ઘરનું જયારે વાસ્તુ પૂજન કે ગૃહ પ્રવેશ કર્યો છે ત્યારે પણ એમણે એવા વિધિઓ કરાવી છે. એના પછી એમના દીકરાના કે દીકરીના લગ્ન થયા છે, ત્યાં પણ એવા પ્રકારના એવિડન્સીસ મળી આવે છે કે એ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલ છે. અને સમસ્ત અહીંનો જે જનો છે, લોકો છે, બધા જાણે છે કે એ વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાડી રહ્યા છે. મોહન કોકણી પર જે આક્ષેપો કર્યા છે કે એ ખ્રિસ્તી ધર્માંતરણની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે, તો મહદઅંશે બની શકે છે કે એમની પણ એ વોટ બેંક સાચવવા માટે એમને અમુક આર્થિક મદદ આપતા હોય એવા પણ રિપોર્ટ્સ અમને મળ્યા છે, જે અમે જાણીએ છીએ. અને એ જે બીજું કે છે કે ધર્માંતરની પ્રવૃત્તિઓ નથી થઈ રહી, પણ અહીંયા બહુ જ જોરશોરથી ધર્માંતરની પ્રવૃત્તિઓ અને મોટા મોટા કાર્યક્રમો થઈ રહ્યા છે. અને જેના વિશે એ ધર્માંતરણ પ્રવૃત્તિ બંધ થાય એ માટે અમે આવેદનો પણ આપ્યા છે, પણ એના પ્રમાણે કાર્યવાહી થતી નથી. મોહનભાઈ, તો લોકો તો જે જોવે છે એ બોલે છે. તમારા સોશિયલ મીડિયા પરથી ફોટો ને વિડીયો પણ છે કે તમે ધારાસભ્યના નવા ઘરમાં ગયા ગાંધીનગરમાં, તો તમે પાદરીને બોલાવ્યા હતા ગૃહ પ્રવેશ વખતે, તો લોકો જોવે છે એ બોલે છે. હેમંતભાઈ, જી સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ, અને પ્રાર્થના એ ખોટી બાબત હોય તો મને કહો. કોઈ પણ આપણે શરૂઆત કરતા હોય તો પ્રાર્થના કરે છે, એક કોઈ વ્યક્તિ માટે, વ્યક્તિના વિરોધ માટે હોતું નથી. અને સ્વાભાવિક છે કે અમે પ્રવાસમાં હતા અને ચાલો કે ભાઈ ત્યાં મળ્યા અને અમે એમ કીધું કે પ્રાર્થના સાથે આપણે ગૃહ પ્રવાસ કરીએ. બાકી એ સિવાય કોઈ પણ મંદિરમાં જઈને પૂજા કરવી એ ધર્માંતરણ થતું હોય, ક્યાં પછી કોઈ પણ જગ્યાએ જઈને ખ્રિસ્તી સમાજના કોઈ પાદરી એ કદાચ પ્રાર્થના કરાવતો હોય, તો ઇવન હમણાં નાતાલના સમયમાં, નવા વર્ષના સમયમાં મોદી સાહેબ ત્યાં દિલ્હી ચર્ચમાં જઈને એમણે પ્રાર્થના કરાવી, તો એ મોદી સાહેબ ધર્માંતરણ કરાવે છે એવું કંઈક સમજો. એવું બિલકુલ નથી. અને એ આસ્થાનો વિષય છે અને આસ્થા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ એ કરી શકે. તમારી આસ્થાનું સન્માન છે. છેલ્લો પ્રશ્ન, તમારા જિલ્લામાં આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તમે કલેક્ટર અને લાગતી વળગતા એ અધિકારીઓને, સરકારને આની જાણ કરી કે નહીં કે આને બંધ કરવું જોઈએ? તમને એવું લાગે કે બંધ કરવું જોઈએ ધર્માંતરણની પ્રવૃત્તિને? બંધ કરવી ફરિયાદનો વિષય જ નથી. મેં આપને પહેલા પણ કહ્યું કે આસ્થાનો વિષય છે અને આસ્થાના વિષયમાં મેં પહેલા પણ તમને કીધું કે લગભગ હું કદાચ મુસ્લિમ સમાજના કદાચ કોઈ કાર્યક્રમમાં કદાચ મને આમંત્રણ પણ મળતું નથી, એટલે હું ગયો પણ નથી કે આજ સુધી મસ્જિદમાં ગયો નથી. પણ કોઈ પણ મંદિર, ઇવન કોઈ પણ ભગવાન હોય તો ત્યાં લગભગ પહેલા મને એક પ્રતિનિધિ તરીકે મને આમંત્રણ આપવામાં આવે છે અને મને કોઈ પ્રકારનો છોસ પણ નથી. અને કદાચ તમને એવું લાગે કે ખ્રિસ્તી સમાજના ખ્રિસ્તી ધર્મ કદાચ એની સાથે જોડાયેલા હોય તો ખ્રિસ્તી સમાજના જે લોકો કદાચ ચાંદલો પણ નહીં કરે, હું ચાંદલો કરું છું. એની સાથે સાથે દરેક કાર્યક્રમો હોય
ઇવન તમારે પૂજા પાઠ હોય ત્યાં બેસું છું. હમણાં કદાચ ખાતમુહૂર્તના કાર્યક્રમો એ પણ જોઈ લેજો કે જે ત્યાં ખાતમુહૂર્ત વખતે જે આખી વિધિઓ કરવામાં આવે છે ત્યાં હું પોતે બેસું છું. ચાલો, અમારા દર્શકો વતીથી તમારો આભાર માનું છું કે કેટલાક સવાલો હું એટલીસ્ટ તમને પૂછી શકો. ફાઇન. કાજલબેન, એક તો મુદ્દો એ છે કે એની આસ્થા છે, એવું કહે છે કે આદિવાસી પરંપરાથી, એના કલ્ચરથી, એની સંસ્કૃતિથી આદિવાસી છે, પછી એ ધર્મ કોઈ પણ પાડે. કાજલબેન, આ જ એમના જે છે લોકોને ઉલ્લુ બનાવવાનું બહુ સારું હથિયાર છે કે આદિવાસી કોઈ પણ આદિવાસી ધર્મ છે પણ કોઈ પણ પડે તો એમને આદિવાસી હિન્દુ કહેવામાં તકલીફ પડે. એનો એક બહુ ક્લોઝ વ્યક્તિ છે, એના ઉપર અત્યારે એનું કેસ બી કોર્ટમાં છે કે એ લખાવા ગયો છે કે હું આદિવાસી હિન્દુ નહીં, હું આદિવાસી ખ્રિસ્તી છું, એમ કરીને મને મારું પ્રમાણપત્ર બનાવીને આપો. એટલે એને બી ખબર છે કોની વાત કરું છું. બીજી વાત, એમને એ કીધું કે કાજલબેન જે છે એ અહીંયાના નથી, બહારથી આવીને એટલે ગુજરાતની વહુ છું, ગુજરાતની વોટર છું. જો આ લોજિક આપતા હોય ને બહારથી આવીને, જો નરેન્દ્રભાઈ મોદી બી ગુજરાતના છે તો વારાણસીથી કેમ ચૂંટણી લડે છે? વસુંધરા રાજે સિંધિયા મધ્યપ્રદેશની છે તો કેમ રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા? ટી.આર. પાટીલ મહારાષ્ટ્રના છે તો કેમ ગુજરાતમાં? સંગીતા પાટીલ મહારાષ્ટ્રના છે કેમ ગુજરાતમાં? હમ નહીં બોલતા, ઘણું બધું આવડે છે, એટલે બહારનું ના કહેતા, એને સાંભળી લઈએ. તમારી કઈ જાત કે કયું ધર્મ છે એ તો તમે પણ કન્ફ્યુઝ છો ને, તમે છાતી ઠોકીને કહી નથી શકતા. અત્યારે એને છાતી ઠોકીને એમ નથી કીધું કે હું આદિવાસી હિન્દુ છું, પણ એ એમ કે છે ખ્રિસ્તી તરફ મારી આસ્થા છે. મેં તો એને ક્યારેય તિલક લગાડતા નથી જોયું. રહ્યું ખાતમુહૂર્તની વાત, તો એ પબ્લિક રિપ્રેઝેન્ટેટિવની જેવી જાતા હશે કે હું એને બેનિફિટ ઓફ ડાઉટ આપું છું, પણ કોઈ પણ વ્યક્તિ પોતાની ગ્રહ પ્રવેશ પૂજા એ ગ્રહમાં પ્રવેશ કરે છે તો એને એ તર્ક આપ્યો, એના તર્ક ઉપર તો મારો નાનો માઇનર બાળક બી હસતો હશે, એવો એને તર્ક આપ્યો છે કે હું ચાલતો હતો, ચાલતો મને પાદરી મળી ગયું, એને હાથ પકડીને લઈ ગયો, ચાલ મારા ઘરનું ગ્રહ પ્રવેશ કર. પ્રી પ્લાનિંગ હોય ગ્રહ પ્રવેશની, એમ તો કોઈ ઉપાડી ન આવતા હોય. બીજું, એના જૂના ઘરનો મેં તમને ફોટા મોકલ્યા છે, તમે જોઈ લો. એના ઘરમાં એ બધા મોમબત્તી લઈને ઉભા છે અને પાછળ ઈસુ મસીહનો ફોટો છે, વિચ ઇઝ ફાઇન. હું એમ કહું છું કે તમે રિઝર્વ ટ્રાઇબલ સીટથી જો ચૂંટણી લડતા હોય તો જનતા જે તમને વોટ આપે છે અને ગુજરાતની જનતાને જાણવાનો અધિકાર છે કે તમારું ધર્મ શું છે ને તમારી જાત શું છે. તમે તમારા સર્ટિફિકેટમાં કયું લખીને તમે ચૂંટણી પ્રમાણપત્રમાં તમે તમારું જે ભર્યું છું બધું ફોર્મ, એમાં તમે આદિવાસી હિન્દુ લખ્યું છે કે આદિવાસી ખ્રિસ્તી લખ્યું છે, એ મને ચોખવટ કરવાની વાત છે. બીજી ક્યાં એમાં બીજો પ્રશ્ન છે? એમાં કાજલબેન બહાર નાને દોડવે અહીંયા ઇટલીથી આવેલી છું, ઇટલીથી આવેલી છું હું. મેં કહી દીધું, એ ક્યાં ગયા? મેં એને કહી દીધું, મેં એને કહી દીધું. આદિવાસી સમાજની દીકરી નહીં, આ ખોટા નેરેટિવ ગુજરાતમાં સેટ કરશે ને, કેમ કે આ લોકોની પોલમ પટ્ટી ખોલું છું એટલે બહારથી આવ્યા, તો પછી વારાણસીના લોકોને એ જ કહેવાનું ચાલુ કરવું પડશે ને કે નરેન્દ્રભાઈ મોદી બહારથી આવ્યા. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે, ભારત સરકારમાં પીએમ બની, કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી લડી શકે, અમે બી આપી શકીએ ને. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી લડી શકે. કાજલબેન, બે મહત્વના પ્રશ્નો છે. મેં કહી દીધું એને, ગુજરાતની વહુ છું. હા, મેં કહી દીધું એને. ગુજરાતમાં રઘુવંશી સમાજની વહુ છું. ઈ કન્ફ્યુઝ હશે એનો ધર્મ ને એની જાત શું છે, પણ મારો ધર્મ સનાતન હિન્દુ ધર્મ છે ને મારી જાત રઘુવંશી છે. સમજી ગયા? હા, બે મહત્વના પ્રશ્નો છે. કાજલબેન સાંભળી લો, પેલા સાંભળી લો. બે મહત્વના પ્રશ્નો છે. એક પ્રશ્ન કે જ્યારે આપણો કાયદો એવું કહે છે કે કોઈ પણ આદિવાસી એની સંસ્કૃતિ અને પરંપરાઓથી આદિવાસી છે, જ્યારે એ કોઈ પણ ધર્મ અપનાવે છે, એટલે કે એની પોતાની આસ્થા કોઈ પણ ધર્મમાં છે, તો એ આદિવાસી નથી મટી જતો. તો એનાથી શું ફેર પડે છે? એ ત્યાં એકદમ ઇલોજિકલ, આ બહુ ઇલોજિકલ લોજિકલ નહીં, કાયદો કહે છે. કાજલબેન, કાયદો કહે છે, હું નથી કહેતો. આર્ગ્યુમેન્ટ આપે છે કાયદો, એવું નથી કહેતો. કાયદો તો એમ કે છે કે તમે ચોખવટ કરો, તમે ક્રિશ્ચિયન છો, જૈન છો, શીખ છો, બૌદ્ધ છો, હિન્દુ છો, જે છો ઈ કાયદો ઈ કે છે. ત્યારે તો સુપ્રીમ કોર્ટ કહે છે ને તમે એક વાર જો તમે એક ધર્મમાં છો ને તમે ધર્મ પરિવર્તન કરો છો તો તમને ધર્મ પરિવર્તન કરવા પછી જે બેનિફિટ છે આરક્ષિત લોકો માટે નહીં મળે. નહીં કાજલબેન, એ માત્ર ને માત્ર શિડ્યુલ કાસ્ટ વિશે સુપ્રીમ કોર્ટે કીધું છે, શિડ્યુલ ટ્રાઇબ વિશે આવી કોઈ સ્પષ્ટતા નથી. એટલે મોહન કોંકણી માનો કે 2022 પહેલા એ ક્રિશ્ચિયન હશે પણ ખરા, પણ કાયદાથી એ ખોટું નથી. ઇમોશન્સમાં તમારી વાત સાચી છે કે એને એનો ધર્મ કેવો જોઈએ, લોકો એ વાતને સમજે, પણ કાયદામાં પછી આપણે તો પછી આ વધારે રિસ્કી છે.
કેમ કે એને આદિવાસી સમાજ માટે એને 15,000 કરોડનું ભાજપ કેન્દ્ર સરકાર બજેટ આપે છે આદિવાસીના અપલિફ્ટમેન્ટ માટે. તો એ પૈસો ક્યાં જાય છે એ બી મારે પૂછવું પડે ને, કેમ કે અવૈધ ચર્ચો તો બહુ બની ગઈ છે તાપીમાં. ઇનફેક્ટ તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 80 લાખનું અત્યારે ચર્ચ બન્યો છે, અવૈધ છે. ને એ જેની જગ્યા ઉપર દબાણ કર્યું છે એ બિચારી મહિલા વિધવા છે, એની 2 દીકરીઓ સાથે રોતી હતી. તો એ ક્યાંથી આવ્યું? એમનો જ એરિયા છે. પછી ડોલવણ તાલુકામાં જે એમનું ગામ છે હરિપુરા ગામ, ત્યાં તમે આખી પગદંડીઓથી ચાલશો તો દગડે દગડે ક્રોસ તમને દેખાવા માંડે છે, જે પેલા નતા, એ 2022 પછી જ આવ્યા છે. Okay. અને અહીંયા એક ડુંગર આવ્યું છે જેનું નામ છે, એક મિનિટ મને ફિનિશ કરવા દો, એનું નામ છે મીઠાઈ ડુંગરી. એ બધું બહુ લાંબુ ચાલતું રહેશે. હું તમારી વાત સમજી ગયો. એક છેલ્લો પ્રશ્ન તમે રહેજો આ ચર્ચામાં, હું બીજા લોકોને પણ પૂછું છું. કાજલબેન, એ જરૂરી નથી કે કોઈક એક ધારાસભ્યનું મૂલ્યાંકન જેને 2.5-3 લાખની જનતાએ ચૂંટીને મોકલ્યો છે, એ એના વિસ્તારમાં આવતા પૈસા, સરકારો આપતી જે કંઈ એને સ્કીમ્સ માટે વાપરવા માટે આપે છે એ, અને જનતાના પોતાના પ્રશ્નો એને એ સારી રીતે સાંભળે, સિવાય કે ક્રિશ્ચન છે કે હિન્દુ છે, હું ને તમે એની ચર્ચા કરીએ. ચોપડા ઉપર તો એમ દેખાડે છે કે ત્યાં કોઈ આદિવાસી છેલ્લા 10 વર્ષમાં કોઈનું ધર્માંતરણ થયું નથી. એ આરટીઆઈ ની રિપોર્ટ છે. તો ધર્માંતરણ થયું જ નથી તો લોકો ત્યાં ક્રિશ્ચિયન છે જ નહીં. તો 1500 પ્લસ તાપી જિલ્લામાં અવૈધ ચર્ચ કોના માટે આવ્યા, કેમ આવી ગયા? અને બધા અવૈધ જ છે. જો અમને કઈ પ્રોબ્લેમ નથી અત્યારે ક્રિશ્ચિયન છે કે ક્રિશ્ચિયન ધર્મમાં બિલીવ કરતા હોય કે ક્રિશ્ચિયન ધર્મને માનતા હોય, પણ ચોખવટ કરવી બહુ જરૂરી છે, કેમ કે જનપ્રતિનિધિ છે ભાઈ. એમ એમને કીધું કે આ 12મી આવેલી છે, તો અગર હું રાજસ્થાનની દીકરી અને ગુજરાતની વહુ છું તો મેં ચોખવટ કરી છે. હું બ્રાહ્મણ સમાજની દીકરી ને રઘુવંશી સમાજની વહુ છું, મેં ચોખવટ કરી છે. એવી રીતના દરેક જનપ્રતિનિધિને ને પબ્લિક ફિગરને ચોખવટ કરવી જોઈએ. વગર ચોખવટે કઈ ન ચાલે ભાઈ. સમાજ જાણવા માંગે છે કે તમારું ધર્મ શું, તમારી જાત શું, ને તમે કેનું પાલન કરો છો. એમ કહીને પર્સનલ ન ચાલે. જયારે તમે પબ્લિક લાઈફમાં હોય તમારી કઈ વસ્તુ પર્સનલ ના હોય, બધી પબ્લિક હોય. ઓકે નિલેશભાઈ, તો વિશ્વ હિન્દુ પરિષદ ત્યાં ખૂબ વટાળ પ્રવૃત્તિને રોકવા માટેનો હંમેશા દાવો કરે છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓ ત્યાં મંદિરો અને બીજી ધાર્મિક પ્રવૃત્તિઓ પણ વધારી રહી છે. એ પણ એના કોઈ જાહેર કાર્યક્રમોમાં એ જાહેરમાં દાવો કરતા હોય છે કે ભાઈ અમે એ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃત્તિને રોકવા માટે આ કામો કરી રહ્યા છીએ. તમારું શું કહેવું છે આ ધારાસભ્ય વિશે, જે બહેન આરોપ મૂકી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ એ પોતે ક્રિશ્ચન છે? નમસ્કાર હેમંતભાઈ. જી નમસ્કાર. જે પ્રકારે ટ્રાઇબલ વિસ્તાર એ ડાંગ હોય કે તાપી જિલ્લો હોય, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ધર્માંતરણની પ્રવૃત્તિ. તમને સંભળાય છે ને જે મેં જે પૂછ્યું એ? તો તમારો અવાજ આવી રહ્યો છે, તમે બોલી જાઓ. હા, તમને કાનમાં કોઈ તમારો અવાજ પરિવાર સંભળાય છે તો એ તમારા કાનમાં જે પહેર્યું છે એ કાઢી નાખો. હા, સંભળાય. હા, સળંગ બોલી જાઓ. સંભળાય છે. તમારો અવાજ વચ્ચે કપાઈ ગયો તો, પણ તમારો અવાજ આવે છે. ઓકે, બોલો. તાપી જિલ્લો હોય કે ડાંગ જિલ્લો હોય, ધર્માંતરણની પ્રવૃત્તિ ખૂબ ઝડપથી ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ધર્માંતરણની પ્રવૃત્તિને વેગ આપતા હોય એવું જણાઈ રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ ઘણા પ્રકલ્પો ચાલી રહ્યા છે આ વિસ્તારની અંદર, અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ ખૂબ છે, એટલે ઘણી બધી માહિતીઓ આવતી હોય છે. ધર્માંતરણને રોકવા માટે જે સુપ્રીમ કોર્ટે હમણાં જે નિર્ણય આપ્યો છે એ નિર્ણય ખૂબ મહત્વનો છે. એ નિર્ણયના કારણે કદાચ આ ધર્માંતરણ કરતા જે માફિયાઓ છે એને રોકવામાં સફળતા મળશે, અને આ નિર્ણયનું વિશ્વ હિન્દુ પરિષદ પણ સ્વાગત કરે છે. સુપ્રીમ કોર્ટે હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના કોઈ જે ધર્મ પરિવર્તન કરી અને પોતાની જે અનુસૂચિત જાતિના જે નિયમો છે એમને જે અનામતની જે જોગવાઈઓ છે એનો જે લાભ લેતા હોય છે. ખ્રિસ્તી સમુદાય અને મુસ્લિમ સમુદાય એ પોતે એવા દાવા કરે છે કે અમારા ધર્મમાં આવું કશું નથી, અમારો ધર્મમાં સમાનતા છે, અને એ લોકો મુસ્લિમ દલિત, ખ્રિસ્તી દલિત આવા શબ્દનો પ્રયોગ કરીને
એ લોકો અનામત પણ માંગતા હોય છે. તો આ દેશની અંદર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આવા જે દુષ્ટ ધર્માંતરણના દુષ્ટ પ્રયાસો કરી રહ્યા છે એ રોકવામાં સફળતા મળશે. અને આજે સવાલ મોહનભાઈ કુંકણીનો છે, એ જો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હોય તો એને જનતાની સામે કેવું જોઈએ કે હું ખ્રિસ્તી ધર્મ પાળું છું. અને ખ્રિસ્તી ધર્મ જો પાળતા હોય તો એ જે સીટ છે. નિલેશભાઈ, એક મોટો સવાલ તો એ છે કે આવડી મોટી વિધાનસભા સેન્ટર પોઈન્ટ એ તાપીનું જિલ્લા મથક, અને ત્યાંથી ચૂંટાયેલો કોઈક એક વ્યક્તિ જે ધારાસભ્ય બને અને એના ઉપર એ આરોપો લાગે કે એ પોતે ક્રિશ્ચિયન છે ને ક્રિશ્ચિયન મિશનરીઓને એ બળ આપી રહ્યો છે, તો તમારી સંસ્થાને આવડી મોટી કોઈ ફરિયાદ અત્યાર સુધીમાં મળી જ નહીં કે તમને કોઈએ કીધું જ નહીં કે ધારાસભ્ય આ કામ કરે છે? વિશ્વ હિન્દુ પરિષદને વાતની ખબર છે કે કેમ? મેં પેલા જ પણ કીધું કે જે પ્રકારે ગુજરાતની અંદર ટ્રાઇબલ બેલ્ટની અંદર ધર્માંતરણની પ્રવૃત્તિને જે વેગ મળી રહ્યો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક પ્રશાસનની અંદર બેઠેલા લોકો જે છે એ ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ હોય, આ પ્રશાસનના બેઠેલા લોકો પણ એને બળ પૂરું પાડી રહ્યા છે. એટલે કદાચ જે પોતે ખ્રિસ્તી ધર્મ પાળતા હોય અને કદાચ સરકારની અંદર બેઠા હોય તો એ ખ્રિસ્તી નિલેશભાઈ, એ તો જેનરિક વાત થઈ. આપતા જ હોય છે. નિલેશભાઈ, એ તો જેનરિક વાત થઈ. હું તમને પર્ટિક્યુલર પૂછું છું કે એક જિલ્લાનું આવડું મોટું મથક, એક વિધાનસભાની બેઠક અને ત્યાંનો એક ચૂંટાયેલો નેતા, તો એની સામે તમે એવું કહો છો કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમ નથી કહેતો હું એ કહું છું વ્યારાનો 2022માં ચૂંટાયેલો ધારાસભ્ય એ આ પ્રવૃત્તિ કરે છે, એવા આરોપ લાગે છે. એ આરોપો ક્યારેય તમારા સુધી એની વાત આવી કે કેમ? તમને કોઈ અરજી આપી કે કેમ? તમને કોઈ ત્યાંથી કોઈ આદિવાસીએ કોઈ કીધું કે કેમ? બીજું, તમારી સંસ્થા ત્યાં કામ કરે છે એ લોકોએ, તમારા કાર્યકરોએ તમને ક્યારે કીધું કે કેમ? જે જાહેર કાર્યક્રમોની અંદર જે લોકોને જોડવાની જે ખુલ્લમ ખુલ્લી જે અપીલ કરતા હોય, એટલે એને એનું સીધું સમર્થન છે એ ચોક્કસ કહી શકાય. અને ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓની પણ આવી ફરિયાદો હોય છે. એટલા માટે આ વ્યારા જિલ્લાની અંદર, તાપી જિલ્લાની અંદર જે ખ્રિસ્તી પ્રવૃત્તિને જે બળ મળી રહ્યું છે એ ચોક્કસપણે સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક એને બળ મળી રહ્યું છે, આવા લોકો દ્વારા બળ મળી રહ્યું છે. એટલે હવે આ નિર્ણય હા સંભળાય છે. ઓકે, સમજી ગયો હું. ડોક્ટર ગરાસિયા, મને એ સમજાવો કે આખા કેસમાં આદિવાસી લોકો જે ત્યાંના નિવાસી છે, જે લોકો ત્યાં રહે છે, જેમના નામે આ વાત થઈ રહી છે, જેના પ્રતિનિધિની આ વાત થઈ રહી છે, એ તમે શું એમાં સ્ટેન્ડ લો છો? શું કહો છો આમાં? મારું સ્ટેન્ડ એ છે કે ભારત દેશ બંધારણથી ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટના 3 ખંડપીઠ ન્યાયાધીશની છે, અને વીએન ખરે, એસસી કાપડિયા અને એસબી સિંહા, એ 3 જજોની ખંડપીઠે જે ચુકાદો આપ્યો છે તેના તરફ હું ધ્યાન દોરું છું. અને એમણે કીધું છે કે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીના દરજ્જા અને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. ધર્માંતરણથી એમનું સ્ટેટસ બદલાતું નથી. એ જન્મે આદિવાસી હોય છે અને એનું સ્ટેટસ એ જ રહે છે. એ સામાજિક પરિવેશ સાથે એને લેવા દેવા છે, ધર્મ સાથે લેવા દેવા નથી. ઓકે, હા, એટલે એ બરાબર જ છે ને? એટલે તમે એવું કહો છો કે ભાઈ એ મોહન કોંકણી 2022 પહેલા પણ જો ક્રિશ્ચિયન હોત અથવા ખ્રિસ્તી બન્યા હોત તો કાયદાની રૂએ એ ખોટું નથી ને. એસટી અનામત બેઠક ઉપરથી એ વ્યારાથી ચૂંટણી લડી શકે અને જીતા છે, અને અત્યારે ધારાસભામાં એના લોકોનું એ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આજે આરોપો લાગે છે કે ત્યાં જે ઇન્ફ્લુઅન્સ ધરાવતા લોકો છે, રાજનીતિમાં જે લોકો છે, એ જ લોકો ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે, વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ કહી રહ્યા છે. એ કેટલી સાચી વાત છે? એકચ્યુઅલી આદિવાસી ધર્મ પૂજક એટલે કે પ્રકૃતિ પૂજક છે. એ ભારત દુનિયાના 11 મહાન દેશો ધર્મો છે. એ ધર્મો પહેલાનો આદિવાસી પ્રકૃતિ ધર્મો પાળે છે. એને જળ જંગલ જમીન સાથે એને લેવા દેવા છે. એ પ્રકૃતિની અંદર જીવે છે અને એના રીત રિવાજો, એની સંસ્કૃતિ, એનું વાજિંત્ર, એ બધું પ્રકૃતિ આધારિત હોય છે. આ તો બધા ધર્મો પાછળથી આવ્યા અને આદિવાસીઓ જે તે ધર્મ સાથે સંકળાયા અને આદિવાસી ધર્મ પાતા થયા છે. ઓકે, જીગરભાઈ, તો મૂળ મુદ્દો એ છે કે 182 માંથી એક ધારાસભ્ય, એટલે આમ તો આપણે ત્યાં
27 સીટો એ આદિવાસી માટે અનામત છે, અનુસૂચિત જનજાતિ માટે અનામત છે 182 માંથી. તો મારે સમજવું છે કે આ એના જે ધર્મ વિશેની જે ચર્ચા ગુજરાતમાં ચાલી છે, આગળ જતા એવું થશે કે કોઈ પણ રાજકીય પક્ષ છે એ કોઈ સારો માણસ હશે તો પણ એ કદાચ એવું પૂછી લેશે કે ભાઈ કયો તું ધર્મ પાળે છે, કાલ ઉઠીને અમારા ઉપર એ આરોપ ન લાગે કે કોઈક ક્રિશ્ચનને અમે લોકોએ ટિકિટ આપી દીધી ને ભાઈ એ ચૂંટણીમાં ઉભો રહીને જીતી પણ ગયો. નમસ્કાર જી મારા પેનલિસ્ટ અને સાથી મિત્રોને મારા વંદન. જી આપણી સામે જે મુદ્દો ઉપસ્થિત થયો છે જી એમાં ભારતમાં લોકશાહીમાં હા આર્ટિકલ 14 કાયદા સમક્ષ સૌ સમાન, ત્યાર પછી આર્ટિકલ 25 ધર્મ બદલવાની સમાનતા અને તે બાબતની સક્ષમતા, અને ત્યારબાદ એસસી રિઝર્વેશન માટે ભારતીય બંધારણની જોગવાઈઓ, આમાંથી ઉભા થયેલા કોન્ફ્લિક્ટની આ ચર્ચા છે. જી ધાર્યાતી ઇતિ ધર્મ એટલે જે હું ધારણ કરવા માંગુ છું એ ધર્મ એ મારો ધર્મ, આવો એક સંસ્કૃતમાં શ્લોક છે. હું છોટાઉદેપુર જિલ્લાના જબુગામથી આવું છું, હા એટલે આ જે અત્યારનો વિષય છે તેના નજીક મારું વતન રહેલું છે. જી જે તે સમયે જી. ભારતમાં ધર્માંતરણ શરૂ થવાનો વિષય, હા ભારતમાં ધર્માંતરણ પછીના બદલાયેલા શાસન જી અને રૂલ ઓફ ડેમોક્રેટી, હા 1950 થી 2025 સુધીમાં હા જે તે સમાજના પ્રતિનિધિત્વને વેગ મળે હા તે માટે અપાયેલા પ્રિવિલેજ. હા એટલે કોઈ એક અનામતથી મળેલી એમપી એમએલએની સીટ હા એ જાતિગત કે ધર્મ આધારિત નથી. હા એ જે તે સમુદાયને ભારતના મૂળ પ્રવાહમાં ભરવા માટે યોગ્ય તક મળે એટલા માટે મળેલો પ્રિવિલેજ એન્ટ્રી. ટ્રુ. એને અને મારા વ્યક્તિગત ધર્મ ધારણ કરવાના વિચારને કોઈ લેવા દેવા નથી. બીજો મુદ્દો જી કે જ્યારે ઇલેક્શન ડિક્લેર થયું ને નોમિનેશન ફાઇલ થયું હા ત્યારે જે કાસ્ટ સર્ટિફિકેટ મુકાયું, હા એ કાસ્ટ સર્ટિફિકેટ હા એ પ્રમાણપત્ર મુકાયા પછી મેં ધર્મ બદલ્યો હા તો અલગ કાનૂની મુદ્દો છે, હા અને મેં પહેલા ધર્મ બદલ્યો હતો હા. તો અલગ કાનૂની નહીં મુદ્દો છે. પણ જીગરભાઈ એક વાત એ વાત વાસ્તવિકતાને તો સ્વીકારવી પડે ને કે જે વ્યક્તિને એનો ધર્મ કયો છે એ ફેર નથી પડતો, ફરી માત્ર પાછું. એ નહીં, એસટી નહીં. છે, ના, એસટી છે. હું આપને માનસર અહીંયા રોકીશ. હા. સૌથી પહેલા તો ભારતનું બંધારણ મને ધર્મ માટે મૌન રહેવાની પણ સત્તા આપે છે. નો વન કેન કમ્પેલ મી ટુ પ્રોનાઉન્સ માય રિલીજીયસ એન્ડ કાસ્ટ. મારું કોન્સ્ટિટ્યુશન મને એવું કહે છે હા. કે હું સૌ પ્રથમ ભારતીય નાગરિક છું, હા ત્યાર પછીની બધી માન્યતાઓ ધારણ કરવાની છે મારે. યસ એટલે મને કોઈ પણ જગ્યાએ ટ્રિગર કરવામાં આવે હા કે તમે શું છો, હા એ તમે ઓન ધ સ્પોટ આન્સર આપો ના. મારી ધાર્મિક માન્યતા મારા ઘરની 4 દિવાલની અંદરનો વિષય છે. ઓકે એ મારું જીવન ધોરણ, મારી સોળ સંસ્કારની વિધિ, મારી કુટુંબ મોસાળ શાસ્ત્રી અને મિત્ર મંડળ જોડે રહેવાની રીતિ છે. હા એને અને મારા રૂલ ઓફ લો સાથેના જીવનને, મારા જાહેર જીવનને, મારા વ્યવસાયિક જીવનને, મારા શૈક્ષણિક જીવનને, મારા રાજકીય જીવનને, મારા ધાર્મિક જીવનને કોઈ લેવા દેવા નથી. એટલે આપણે મીડિયા ટ્રાયલ ચલાવતા હોઈએ તે રીતે ભારતના ચૂંટાયેલા જનપ્રતિનિધિને પોતાનો ધર્મ જાહેરમાં કેમ નથી બોલતા એ પ્રશ્ન પૂછવો એડવોકેટ તરીકે હું અતિશયોક્તિ માનું છું કે કાયદાની મર્યાદામાં રહીને ન પૂછવો જોઈએ. મૂળ મુદ્દો એ છે કે સમસ્યા ત્યાં છે કે શું અનામત પ્રથાથી મળેલા લાભોથી જે તે વર્ગનું ઉત્થાન થયું કે નહીં એની ચર્ચા કેમ નથી થતી. જો એમણે કોઈ પ્રિવિલેજથી કોઈ રૂલ ભોગવ્યો છે, કોઈ હોદ્દો ભોગવ્યો છે, તો એનાથી એ વર્ગને શૈક્ષણિક, વ્યવસાયિક, રાજકીય, સામાજિક આદિવાસીઓના શું માટે ડિલિવર શું કર્યું કામ એની કર્યું? ચર્ચાની જરૂર છે ને. હા. અહીંયા એ પ્રશ્ન જ નથી કે મારા ઘરનું વાસ્તુ કેવી રીતે થયું, કે મારા ઘરની અંદર મેં કોઈ એક વિધિ વિધાન કેવી રીતે કર્યા, અથવા મને કોઈ વ્યક્તિ આવીને કયા રિલીજીયસની વ્યક્તિ કેવી રીતે બેઠા છે. એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હી ઇઝ અ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ બોડી, હી ઇઝ અ ન્યુમેરિક નંબર ફ્રોમ ધ ટોટલ નંબર્સ, હી હેવ નો રિલીજીયસ. Basically, MP and MLA are a numeric number as per the provision of the Constitution. ઓકે They have no caste, they have no religious, Okay. they have no any personal intention to grievance. ઓકે તે માત્ર જન સમુદાયને
એટલે કે શું આદિવાસી સમાજના જે વ્યારાના પટ્ટામાં રહેતા જી તમામ પોપ્યુલેશનને પ્રતિનિધિ કરે છે. એવું ન કહી શકે કે હું આદિવાસીનું પ્રતિનિધિત્વ કરીશ, હું જૈનોનું પ્રતિનિધિત્વ કરીશ, કે હું બુદ્ધનું કરીશ, હું ક્રિશ્ચનનું કરીશ, કે હું બ્રાહ્મણ. તમે ભારતીય નાગરિકનું પ્રતિનિધિત્વ કરો છો. તમારી આગળ પીપલ રિપ્રેઝન્ટ એક્ટ ઓફ ઇન્ડિયા લાગે છે. ઓકે, એ વસ્તુને ધ્યાનમાં રાખીને ચર્ચા થાય. તો કાજલબેન, આ તો એ છે કે તમે લોકો જે હિન્દુ અને સનાતન ધર્મ માટે જેટલા પણ લોકો કામ કરો છો, ચાહે નિલેશભાઈની સંસ્થા હોય કે તમારા જેવા વ્યક્તિગત લોકો હોય, એને આજની એ ગુજરાતની પોલિટિકલ પાર્ટીઝને એવું કહેવું જોઈએ કે ભાઈ એ વાત બરાબર છે કે તમે આ 27 સીટો ઉપર આદિવાસી શોધીને તમે ટિકિટ આપશો, પણ તમે એ લોકોની ભાવના અને લાગણીનું પણ ધ્યાન રાખો કે કયો ધર્મ પાળે છે, એ હિન્દુ છે કે નહીં, એને ટિકિટ આપો. બાકી કાયદો નહીં, કાયદો તો એવું કહે છે એ પાળે નહીં પાળે આખો અલગ મુદ્દો. હું આપને ત્યાં આગળ રોકીશ. ધર્મ આધારિત કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ એટલે કે એમપી એમએલએ નો વિસ્તાર નક્કી કરવાનું કોઈ પ્રોવિઝન બંધારણમાં નથી આવ્યું. અહીંયા બેઠેલા તમામ પેનલિસ્ટ હું એટલે તો કહું છું આવું ક્યારે ન બની શકે. તમે સમજ્યા નહીં. હું એ તો કહું છું કે કાયદાથી બાધિત નથી, પણ કાજલબેને જે આરોપ મૂક્યો, મારી વાત તો સાંભળો, હું સમજી ગયો, પણ એ એમની લાગણી છે. એ કે પોલિટિકલ પાર્ટીઓને એ નિર્ણય કરવો નહીં કરવો એક અલગ મુદ્દો છે, પણ કાયદાકીય મુદ્દો નથી બનતો એ હું કહું છું. હા કાજલબેન, જવાબ આપો. ફાઇન. હા કાજલબેન. જી ભાઈ, મને એટલું સમજાય છે કે આરક્ષિત સીટ એટલે જ કાઢે કે આરક્ષિત વર્ગને અપલિફ્ટમેન્ટ થાય. સપોઝ કે એસસી આરક્ષિત સીટ છે, સપોઝ કે એસટી આરક્ષિત સીટ છે, તો એમાં મેક શ્યોર હોય કે એમાં એસટી સમુદાયનો જ વ્યક્તિ હોય કે એસટી સમુદાયનો જ વ્યક્તિ હોય કે એના અપલિફ્ટમેન્ટ માટે કામ કરે, એટલે તો એ આરક્ષિત સીટ છે. પણ જો આરક્ષિત સીટ ઉપરથી ચૂંટણી લડે તો એની મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે એ સમાજને, જનતાને, ચૂંટણી પંચને અને સરકારને, એના વોટર્સને ચોખવટ કરે કે ભાઈ હું રિઝર્વ ટ્રાઇબલ સીટથી અથવા રિઝર્વ શેડ્યુલ કાસ્ટ સીટથી જો હું ચૂંટણી પત્ર ભરું છું તો મારું આ ધર્મ છે એ ઇટસેલ્ફ કહે છે, એ ઇટસેલ્ફ જે છે તો આ કમ્યુનિટીમાંથી આવું છું, તો પછી એ કમ્યુનિટીમાંથી આવીને પછી બિલીફની એક તરફ તમે જાતિ પ્રમાણપત્ર દેખાડીને બધા સરકારી બેનિફિટ લ્યો છો, અને એક તરફ તમે સરકારના જ પ્રતિનિધિ થઈને એમ કહો છો કે હું મારાથી મારી જાતિ પૂછવા વાળા તમે કોણ થયા? આ તો ડ્યુઅલ સ્ટાન્ડર્ડ છે, આ તો છેતરપિંડી છે, કે આ લોકોમાં ભ્રમ પેદા કરવાની વાત છે. ને ઓમ બી આદિવાસી હિન્દુ સમાજ બહુ ભોળું હિન્દુ સમાજ છે, અને આદિવાસી હિન્દુ સમાજના જ લોકો કહે છે કે 2022 પછી તાપી જિલ્લામાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ વધી ગઈ છે, અવૈધ ચર્ચો ઘણા બધા વધી ગયા છે, ને ઇવન જ્યાંથી આપણા મોહનભાઈ કોંકણી આવે છે ત્યાં આપણા ગેડમાળી ડુંગર ઉપર જે આદિવાસી છે એને જ પૂજા કરવા ન જવા દીધું, ને મરિયમ માતાના મંદિરે આટલા બધા લોકોને જવા દીધું, ને પોલીસ પ્રોટેક્શનમાં જવા દીધું, ને આદિવાસીઓને રોકવામાં આવ્યું. તો એક સાઈડમાં જો તમે આદિવાસી હિતોની વાત કરો તો તમે ક્રિશ્ચિયનને મરિયમ માતાના અવૈધ મંદિરમાં જવા દો છો, તો એ જે ડુંગર ઉપર આદિવાસીનું અનંત કાલથી જે બનેલું કની કંસરી માતાનું મંદિર છે એ તમે તોડી નાખો છો, ફેંકી નાખો છો, ત્યાં એ લોકોની હિજારી ચડાવવાની અનુમતિ ના આપે, ને આદિવાસી પટ્ટામાં આદિવાસી એમએલએ ને એમઓએસ થાય છતાં પણ એને એની પૂજા કરવાથી રોકે, તો આ તો એ લોકો માટે શરમથી ડૂબી જવાની વાત છે. તો આ તો બહુ મોટું એના રાઇટ્સની, એના હ્યુમન રાઇટ્સના વોલ્યુશન થાય છે. હું એ સમજુ છું કાજલબેન, હું સમજો, હું તમારો મુદ્દો સમજો, હું તમારો મુદ્દો સમજો કે એક હિન્દુ મંદિર છે જ્યાં લોકોની આસ્થા છે ત્યાં એ લોકોને જવા દેવા જોઈએ. ક્રિશ્ચન છે એને જવું હતું તો પોલીસ પ્રોટેક્શનની સાથે ગયા. મારે ક્રિશ્ચિયન બી જાય, હું સમજો, નહીં ક્રિશ્ચિયન બી જાય, એમાંથી અમને પ્રોબ્લેમ નથી. તો આદિવાસીના એમએલએ ત્યાંથી 2-3 છે છતાં પણ આદિવાસીને એ ડુંગર ઉપર ન જવા દીધા, આદિવાસી એમએલએ છે છતાં પણ, અને મરિયમ માતાના અવૈધ મંદિરમાં જવા દીધા. તો તમને સમજાય છે કે અહીંયા ગેમ શો ચાલી રહી છે? હું સમજી ગયો. કોના હ્યુમન રાઇટ્સના વોલ્યુશન થાય છે? ક્રિશ્ચિયન્સના નથી થતા, આદિવાસી સમાજના હ્યુમન રાઇટ્સના વોલ્યુશન થાય છે. તો અત્યારે જે બહુ બધા કોન્સ્ટિટ્યુશનના ફલા ગણાવે છે, તો કોન્સ્ટિટ્યુશનના તર્જ ઉપર જ એ કહે છે આર્ટિકલ 25 કે તમે કોઈને એની પૂજા પદ્ધતિ ને એનું ધર્મ પાલવાથી રોકી ન શકો. તો શિવરાત્રીના દિવસે ગેડવાડી ડુંગર ઉપર આદિવાસી હિન્દુ સમાજને શું કામે તાપી પોલીસે રોકી? કોના ઈશારા ઉપર રોકી? જબકી કલેક્ટરે સ્પષ્ટ કીધું છે, વિડીયો અમારી પાસે છે, તમારે જોઈ અમે આપશો કે મેં કોઈને ઓર્ડર નતો દીધો, મારો પોલીસને કાંઈ ઓર્ડર નતો. તો કોના કહેવા ઉપર
ઈસાઈઓને જવા દીધા ને આદિવાસીઓને રોકવામાં આવ્યા? ખાલી- આ સૌથી મોટો પ્રશ્ન છે. ખાલી હું સમજી ગયો, એ ઘટના છે, પણ ખાલી મુદ્દો એટલો જ છે, હું કહું નો, કે નો, નો, આ નહીં, ઘટના હું સમજી ગયો કે એ નથી. ઘટના છે, હું આ સમજ્યો. આદિવાસીની પરંપરા- નો, 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 હું આદિવાસીની સમજ્યો. પરંપરાને ખતમ કરવાની વાત થાય એ છે. પરંપરાને ખતમ કરવા માટેની એક ઘટના છે કે આ ઘટના બનીને તમે કહી રહ્યા છો કે પરંપરાને ખતમ કરવા માટે આવું બન્યું. પણ એક મુદ્દો ખાલી એ સમજણ માટે છે કે ભારતનું ચૂંટણી પંચ જે લોકો ધારાસભા અને લોકસભાની ચૂંટણી લડવા માંગે છે, જેની પાસે એફિડેવિટ કરાવે છે, એને એનો ધર્મ નથી પૂછતી, એને એનો ધર્મ એના એફિડેવિટમાં લખવાનું નથી કહેતી. તો અત્યારે એ મુદ્દો છે કે મોહન કોંકણી 2022 પહેલા ક્રિશ્ચન હતા કે હિન્દુ હતા, એ આદિવાસી છે એનાથી પૂરતું છે ને એના કારણે એ વ્યારાના જનપ્રતિનિધિ છે. મુદ્દો માત્ર આટલો જ છે. હવે એની વ્યક્તિગત રીતે એ કોઈ પણ ખોટું કામ કરે છે, ત્યાં વટાળ પ્રવૃત્તિ કરે છે અને તમારા એ ધ્યાનમાં આવ્યું છે કંઈક કે આદિવાસીના હિતોને કંઈક એ ટકરાવ થાય છે, તો એની ફરિયાદ ચોક્કસ કરવી જોઈએ અને યોગ્ય જગ્યાએ કરવી જોઈએ. મોહનભાઈ, કાજલબેન, જીગરભાઈ, નિલેશભાઈ અને ડોક્ટર ગરાસિયા, પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક ગુજરાતના ગામે ખૂબ પ્રેરણાદાયી કામ કર્યું છે, એને આ મહામંથનમાં આપણે બિરદાવીશું. એક નાનકડો એવો બ્રેક લઉં અને બ્રેક પછી પાછો આવું છું.